ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે બાબા રામદેવનું તો જોયું છે. તો આજનું મારું પ્રેઝન્ટેશન છે બહુ બ્યુટીફુલ સવાલની સાથે હું શરૂ કરવા માંગુ છું. સીસી, હું જે મારા સ્ટુડન્ટ્સની સાથે વાત કરતી હોય એ રીતના એલાઉ છે? તો ઓકે, તમે બધા મારા સ્ટુડન્ટ્સ જ છો અને ક્લાસમેટ સમજી શકો, બરાબર? તો હું બિંદાસ બોલી શકું અને તમે પણ બિંદાસ. આજે હું એકલી નથી બોલવા માંગતી, આપણે બધા મળીને એક સારા કોન્સેપ્ટ ઉપર વાત કરવા માંગીએ છીએ અને બની શકે એમાંથી તમને ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટી પણ દેખાય. તો લેટ્સ સ્ટાર્ટ. યસ. ઓકે, ચલો. 3 શબ્દો હું અહીંયા લખું છું. મને જેને પણ આન્સર આપવો હોય એ આપી શકે છે કે આ 3 શબ્દનું મહત્વ શું છે, શું કામ ને શીખવા જોઈએ, વોટએવર તમારા માઇન્ડમાં જે બી આવે અને સાંભળેલા છે કે નહીં તમે એ. ઓકે ઓકે. સાગર દેખાય છે ને બધાને? યસ. પહેલો વર્ડ છે માઇન્ડસેટ. ચલો બોલું પણ છું. બીજો વર્ડ છે મની, નોટ અ હની, મની. અને ત્રીજો વર્ડ છે બિઝનેસ. ચલો, કોણ કહેવા માંગે છે મને આના વિશે? માઇકની જરૂર નથી, તમારા બધાના વોઇસ ઉપર જ છે, મતલબ વધારે છે લાઉડલી. આ 3 શબ્દો શા માટે શીખવા જરૂરી છે, અથવા તો આનું કનેક્શન શું છે એકબીજા સાથે, અથવા તો કઈ એજ થી સ્ટાર્ટ કરવું જોઈએ, તમે પણ કહી શકો છો કારણ કે તમારું પણ આ જ ફિલ્ડ છે. ભાઈ ગણેશભાઈ, બે વસ્તુ સેમ હોય તો ત્રીજી એકદમ સેમ થઈ જાય. માઇન્ડસેટ સ્ટ્રોંગ હોય, મની પાવર સ્ટ્રોંગ હોય તો બિઝનેસ સ્ટ્રોંગ જ થાય. ઓકે, એગ્રી છો આ વાત સાથે? દર્શકભાઈ કંઈ કહેવા માંગુ છો? એમ થોડું હાલે બસ. ગણેશભાઈ, માઇન્ડસેટ એટલે કે આપણું જે પ્રોગ્રામિંગ છે બ્રેઇનનું ફંક્શનલ, અને એ પ્રોગ્રામિંગ જ્યારે કામ કરે ત્યારે મની અને બિઝનેસ, ત્યારે બિઝનેસમાં કામ થઈને મની આપણે ગેઇન કરીએ છીએ એનર્જી સ્વરૂપે. મારા મતે રાઈટ, એગ્રી છો આ વાત સાથે? બરાબર. અને હા, અમે લોકોએ આ માઇન્ડસેટ ઉપર જે આપણી પાવર ટીમનો અમને બંનેને ટાસ્ક આપ્યો તો બહુ સરસ મટીરીયલ તૈયાર કર્યું છે, તમને ખૂબ જ કામ આવશે. ફરીથી એવી ફિલિંગ આવશે કે સ્ટુડન્ટ્સ બની ગયા તમે બધા. અને પેલું આપણે કેમ A for apple, B for બોલા, નોટ A for apple but A for achiever, B for brave, C for કરોડપતિ, આવી બધી ફિલિંગ્સ આવશે તમે માઇન્ડસેટ ઉપર કામ કરશો તો. હવે મની એટલે શું એ કહેશો મને? મની એટલે ખાલી મની એટલે શું? હા, એ તો પૈસા, ગુજરાતી નહીં. મની મતલબ શું? વોટ ઇઝ ધ મની? તમે બધા બહુ સારી રીતે કમાઓ છો. એક એવી વસ્તુ કે ઈ દઈને આપણે કાંઈ પણ લઈ શકીએ. વેલ્યુબલ, ગવર્નમેન્ટની ભાષામાં જોઈએ તો એને એપ્રૂવ કરેલી વસ્તુ છે, જે નોટ છે કેટલી વેલ્યુ વાળી વસ્તુ એને પ્રોવાઈડ કરી છે, રાઈટ? બીજું કોઈ? એનર્જી. એનર્જી એક્શન કે આપણે એકબીજાને આપી શકીએ છીએ, રાઈટ? હવે હું તમને કહું ને તો તમે બધા એગ્રી થશો, મની ઇઝ ઇક્વલ ટુ સ્કિલ. એમ આઈ રાઈટ ઓર રોંગ? સ્કિલ મતલબ કે આજે તમારી પાસે જે પણ પૈસો છે ને એ તમારી સ્કિલના લીધે આવ્યો હશે. ઘણા પાસે સેલ્સની માસ્ટર સ્કિલ હશે, પરચેસની માસ્ટર સ્કિલ હશે, ઘણા પેલા કસ્ટમરને સાવ તળિયે સુધી લઈ જઈને પછી ડીલ કરે. કંઈક ને કંઈક એવી યુનિક સ્કિલ હશે તમારી પાસે જે બાય ગોડ ગિફ્ટેડ કહી શકાય અને લર્નેબલ કહી શકાય, જેના બેઝ ઉપર તમે શું બનાવ્યા હશે? પૈસા બનાવ્યા હશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? હવે આ વાત છે બિઝનેસ. બિઝનેસ કેટલા પ્રકારના હોય કહી શકે કોઈ? જેમ કે તો પણ એની ડેફિનેશન હોય કે આ ટાઈપનો બિઝનેસ છે, આ ટાઈપનો બિઝનેસ છે. એક રોકડો ને એક રોકડ ને ઉધાર એવું કે આ ડોક્ટર ખોટા છે. સર્વિસ, બરાબર? મતલબ કે ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. તો ટેન્જિબલ મતલબ તમને ખ્યાલ જ છે, મોસ્ટ ઓફ દુનિયા ચેપ્ટર્સમાં જેટલા પણ મેમ્બર્સ છે ટેન્જિબલ બિઝનેસ સાથે કનેક્ટેડ છે. ઇનટેન્જિબલ બિઝનેસમાં સર્વિસ સેક્ટર આવે, જેમ કે મારું કામ છે, જેટલા ડોક્ટર છે બધાનું કામ છે, પછી જે ચેતનભાઈ છે, ઘનશ્યામભાઈ છે, બધા ઇનટેન્જિબલ મતલબ સર્વિસ પ્રોવાઈડ કરવામાં એમનો બિઝનેસ રન કરે છે. હવે ઇનટેન્જિબલ વસ્તુમાં પણ એક એવું ફિલ્ડ છે કે જે વર્ષોથી ચાલ્યું આવે છે. એક એવી સર્વિસ છે કે જે ભગવાન રામ પણ ગયા હતા લેવા માટે, ભગવાન કૃષ્ણ પણ ગયા હતા, આપણે જેનું નામ નથી યાદ આપણા દાદા પણ ગયા હતા, આપણા દાદા ગયા હતા, આપણા પપ્પા ગયા હતા, આપણે ખુદ ગયા હતા. ઈ કયું બિઝનેસ છે? ઈ કયું સેક્ટર છે? હા, એજ્યુકેશન. રાઈટ, બધાનો આન્સર સાચો. આટલી બધી કિટકેટ નથી નકર આપી દે બધાને. હવે શા માટે એજ્યુકેશન બિઝનેસ આટલો હાઈલી ડિમાન્ડેડ બિઝનેસ છે? હું એને બિઝનેસના તરીકે હું તમારી આજે વાત કરવા માંગીશ. પહેલું રીઝન છે કે એવરી જનરેશન નીડ્સ એજ્યુકેશન. જનરેશન કોઈ પણ હોય
એજ્યુકેશનની એને જરૂર છે અને છે જ. બીજી વાત કરી, પેરેન્ટ્સ ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન ધેર ચાઇલ્ડ્સ ફ્યુચર બીકોઝ ઇટ્સ એન ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ પેરેન્ટ્સ જે કેપેબલ છે એ કોઈ પણ જેવી તેવી જગ્યાએ એના બાળકોને શીખવા માટે મોકલવાનો વિચાર કરશે નહીં. ડિમાન્ડ ઇઝ કન્સિસ્ટન્સી ઇન્ક્રીઝિંગ, મતલબ કે દિવસે દિવસે આની ડિમાન્ડ વધતી જાય છે કારણ કે અત્યારના પેરેન્ટ્સ નોટ ઓન્લી ફોર્મલ એજ્યુકેશન બટ સ્કિલ બેઝ એજ્યુકેશન બાળકોને આપવા માંગે છે. પછી વાત કરીએ ટેકનોલોજી ચેન્જીસ બટ લર્નિંગ નેવર સ્ટોપ. ચાહે ગમે એટલો ટાઈમ વયો જાય હંમેશા ડિમાન્ડ રહેશે કે એની ટીચર્સની, ટ્રેનર્સની, લર્નિંગ સિસ્ટમ અને સારા મેન્ટોર્સની. એમ આઈ રાઈટ ઓર રોંગ? રાઈટ. તો બસ આવી જ વસ્તુ, આવી જ ઓપોર્ચ્યુનિટી ઘણા ટાઈમ પહેલા મારી સામે આવી હતી અને મારા જર્નીની મેં આ રીતે શરૂઆત કરી હતી. શરૂઆત હતી મારી જસ્ટ આ જે લખેલું છે પોકેટ મની, જે કહી ને કે આપણે ગોલ સેટ, જે આ શબ્દો મેં કીધા એવા કોઈ શબ્દ મારા ધ્યાનમાં હતા નહીં. મારે જસ્ટ પોકેટ મની અર્ન કરવા હતા. મારા પોતાના એક્સપેન્સ નીકળી જાય એટલો પણ મને પૈસા મળે તો પણ ઘણું. ત્યાંથી એ વિચારની યારે મેં જર્ની શરૂઆત કરી હતી. સૌથી પહેલા કર્યું હતું મેં ઇંગ્લિશ ક્લાસીસ, પછી કોમ્પ્યુટર, આઈએફટી, જીનીક્યુ અને ટાઈની ટાઇટન્સ. તો મારી જર્નીમાં આટલી અલગ અલગ સર્વિસ જે સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ મેં વર્ક કરેલું છે. અને મારું મોટું અચીવમેન્ટ કહું તો જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું હતું, હું 12th સાયન્સમાં હતી અને મારા ફાધરને મેં એક નક્કી કર્યું હતું નાનપણથી, જ્યારે હું નાની હતી ત્યારથી કે મોટી થઈને હું એવી સરસ મજાની કોઈ કાર ગિફ્ટ કરીશ. કારણ કે મેં એવી એડવર્ટાઇઝ જોઈ હતી કે જેમાં અચાનક એક શર્માજી આવે અને નોક કરે, દરવાજો ઓપન કરે તો એમ કે વાવ સરસ નવું ટીવી, તો શર્માજી એમ કે મેરા બેટા હે ના. પછી નવું ફ્રીજ તો શર્માજી એમ કે મેરા બેટા હે ના. પછી નવી બાઇક તો બેટા હે ના. અને નવી કાર તો બેટા હે ના. પછી છેલ્લે નીકળે છે એની, કોણ નીકળવું હોય? હા, એની બેટી નીકળે, મતલબ પોતરી નીકળે. તો એવું નાનપણમાં મારું માઇન્ડસેટ હતું એના બેઝ ઉપર. એટ ધ એજ ઓફ 22 મેં મારા પપ્પાને આ કાર ગિફ્ટ કરી, જે મારું લાઈફનું મોટામાં મોટું અચીવમેન્ટ કહી શકું. મારી કંપનીનું નામ છે Q1 ઓવરસીઝ. Q1 મતલબ એટલે મેં રાખ્યું કે હું ઘણી બધી બ્રાન્ડ્સની સાથે એ કંપની રન કરું છું. 2014 થી એસ્ટાબ્લિશ છે. આ વર્ષમાં મને આ ફિલ્ડમાં મને 10 વર્ષથી વધારે એક્સપિરિયન્સ છે અને અત્યાર સુધીમાં 11.5 થી પણ વધારે વિદ્યાર્થીઓને મેં સર્ટિફાઈડ કરેલા છે. અલગ અલગ જેટલા પણ મેં તમને સેગમેન્ટ સ્કિલ બતાવી એમાં કોઈ કોમ્પ્યુટરમાં, સો એકચ્યુઅલી મેં મારા પપ્પાને યાદ કર્યું ને તો મારો વોઇસ થોડોક વાઇબ્રેટ થયો, સોરી. ચલો આજે નેક્સ્ટ વાત કરીએ. તમારા બાળકોને તમે કઈ પ્રકારનું એજ્યુકેશન આપવા માંગો છો? કોઈ પણ કહી શકે જેના બાળકો છે, અથવા તો કઈ તકલીફ આવે છે. સ્લાઇડમાં નથી, સ્લાઇડમાં તો આન્સર છે. શું તકલીફ આવે છે અત્યારે બાળકોને? ફોન બહુ જોવે છે, રાઈટ? સાગર સર તો મારા સેમિનારમાં આવ્યા હતા. આઈ થિંક 400 બાળકો હતા. મોસ્ટ ઓફ 80% ની પ્રોબ્લેમ આ જ હતી કે બાળકો શું યુઝ કરે છે? ફોન બહુ યુઝ કરે છે, રાઈટ? પછી બ્રેક તૂટી જાય એટલો બ્રેકમાં વજન હોય છે. હા, હેવી બધી વસ્તુ રાખીને જાય છે, કરે છે શું કઈ ખબર નથી હોતી પણ બધું લઈ જાય છે ભેગું, રાઈટ? ટાઈમિંગ બહુ વધારે હોય છે. હા, રાઈટ. હવે અત્યારે જરૂર છે સ્ટ્રોંગ ફોકસની બાળકોને, બહુ વધારે અવાજ છે. બરાબર. સ્ટ્રેસ ફ્રી સ્ટડી, મતલબ કે સ્ટડીને લઈને સ્ટ્રેસ ના થાય એવું. ફાસ્ટ લર્નિંગ એબિલિટી અને શાર્પ મેમરી. આ હરેક સ્ટુડન્ટ્સની અત્યારના માર્કેટ પ્રમાણે રિક્વાયર્ડ છે. હું નથી કહેતી, મેં જામનગરની સારી સ્કૂલ કેવી 1, 2, 3, મોદી, કૃષ્ણા બધી સ્કૂલ સાથે વર્ક કરેલું છે, સેશન લીધેલા છે. એમના પ્રિન્સિપાલની ડિમાન્ડ એવી છે કે ત્યારે આ ફેક્ટર ઉપર બાળકોનું ધ્યાન દોરવું જરૂરી છે. હવે શા માટે જેનીક્યુ, મારી જે સ્પેશિયલી નાના બાળકો માટેની જે બ્રાન્ચ છે, જે તમે કહ્યું એમ મેં આ પોતે ક્રિએટ કરેલી છે, જેની અંદર હું શીખડાવું છું ફાસ્ટ કેલ્ક્યુલેશન સ્કિલ. એના અમુક ડેમો છે, હું તમને બતાવીશ. મેમરી એન્હાન્સમેન્ટ ટેકનિક, આજે 20 નામ વાળી જે તમે એક્ટિવિટી કરી ને, મારા સેમિનારમાં સાગર સરે જોયું હતું, બાળકો 500 નામ બોલે મોઢે. આની એક ટેકનિક છે. ઇટ્સ નોટ અ મેજિક, ઇટ્સ અ સિસ્ટમ. ટેકનિકલ બેઝ ઉપર જે શીખીએ, ઇટ્સ કોલ્ડ ધ એડ સિસ્ટમ, કે જેના બેઝ ઉપર બાળકોની મેમરી શાર્પ થાય. પછી છે concentration and focus, logical thinking ability, confidence and presentation skill and brand development activity. અને મારું મિશન છે, દિનેશભાઈ નથી છે, અને
મારું મિશન છે કે આપણા જામનગરની અંદર એક એવડી મોટી હું ઇવેન્ટ કરું છું જેનું નામ છે એશિયન બુક ઓફ રેકોર્ડ, જેને વર્લ્ડ રેકોર્ડ પણ કહી શકાય, કે જેમાં 10,000 થી પણ વધારે બાળકો મેમરી અને બેસ્ટ લઈને પરફોર્મ કરશે. નેક્સ્ટ પ્લીઝ. હવે આ શા માટે બધા માટે એક બિગ ઓપોર્ચ્યુનિટી છે તમારા લોકો માટે? તો આમાં મારે બે પ્રોગ્રામ છે, એક ટીટીપી પ્રોગ્રામ અને એક ફ્રેન્ચાઇઝી પ્રોગ્રામ. હવે 10,000 બાળકોની સાથે કોઈ પણ પ્રોગ્રામ હું કરીશ તો રેવન્યુ પણ ખૂબ જ સારી જનરેટ થશે. એમાં મારે સારા ટ્રેનર પણ જોઈએ છે અને સારા ફ્રેન્ચાઇઝી મોડ્યુલ જે બિઝનેસ કરવા માંગતા હોય એજ્યુકેશન ફિલ્ડમાં એવા પાર્ટનર્સની પણ મારે તલાશ છે. તમે ચેન્જ કરશો તો ચાલશે. જેમાં ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ છે, જેમાં આ ડિટેલિંગમાં હું તમને મળીશ ત્યારે કહી દઈશ. આ બધા મોડ્યુલ હું એમને શીખડાવું છું કે જેના બેઝ ઉપર કોઈ પણ ટીચર મિનિમમ 25 વિદ્યાર્થીની સાથે પણ એનું કોચિંગ સ્ટાર્ટ કરે ને મારા અંડર ટ્રેનિંગ બેઝ, તો પણ એની 6 લાખની આસપાસની રેવન્યુ જનરેટ થાય. અને ફ્રેન્ચાઇઝી ઓપોર્ચ્યુનિટીની વાત કરું તો કે જેમાં ટોટલી બ્રાન્ડિંગ, ટીચિંગ મેટર, માર્કેટિંગ, ટ્રેનિંગ સપોર્ટ, બિઝનેસ ગાઈડન્સ અને રેગ્યુલર અપડેટ્સ આની સાથે મારું મોડ્યુલ રન કરે તો એક વર્ષની 25 લાખની આસપાસની રેવન્યુ જનરેટ થઈ શકે છે. અને આ બધી વસ્તુ હું ઓન પેપર ગેરંટીની આરે કહું છું અને સાગર સરને ખ્યાલ છે, હું 1000 પબ્લિકની વચ્ચે પણ આ કહું છું બીકોઝ કે મને આનો એક્સપિરિયન્સ છે એટલા માટે. નેક્સ્ટ વાત કરીએ, આ મારું સોલ સિસ્ટરનું આખું ગ્રુપ છે, મતલબ નામ ખાલી આપ્યું છે સોલ સિસ્ટર. બધા મારા સ્ટાફ મેમ્બર છે કે જે મારી સાથે અવારનવાર બધા પ્રોગ્રામ કરતા હોય. આ ટીટીપી સ્ટાફવાળા સ્ટુડન્ટ્સ છે કે જેની આ જેટલા ફોટો જુઓ છો ને ઉપરવાળા, એ બધાની ખુદની કંઈક ને કંઈક ઇન્સ્ટિટ્યૂટ છે. કોઈ બુટીક ફિલ્ડમાં છે, કોઈ ફેશન ફિલ્ડમાં છે, કોઈ કોમ્પ્યુટર ફિલ્ડમાં છે, એ રીતના કંઈક રનિંગ કરે છે. આ મારા છે સેમિનાર જે મેં લીધેલા છે. નેક્સ્ટ ઇંગ્લિશનું તો એમાં બિગનર લેવલ, માસ્ટર લેવલ, પ્રોફેશનલ લેવલ, આ 3 લેવલ ઉપર હું સર્વિસ આપું છું. રુસિલભાઈના બેન છે મારી પાસે આવે છે, એનો બહુ સારો એક્સપિરિયન્સ છે. નેક્સ્ટ આ CCC છે, ટેલી, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ. નેક્સ્ટ કરો. જેમાં કંપની ક્રિએશન, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, વાઉચર એન્ટ્રી, આ બધી એન્ટ્રી આપણે કેમ કરવી સ્ટુડન્ટ્સને અમે શીખવાડીએ છીએ. નેક્સ્ટ IFD ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે સ્પેશિયલી વિમેન્સ માટે છે, કે જેમાં સ્કેચિંગ થી લઈ અને બધી પ્રકારની ડિઝાઇન કેમ બનાવવી એ અમે શીખવાડીએ છીએ ત્યાં. જેની મેં તમને વાત કરી. નેક્સ્ટ જેમાં અલગ મેં સ્કૂલમાં જઈને જામનગરની 65 ની આસપાસ સ્કૂલ થશે ટોટલ, કે જેમાં મેં આવા સેશન લીધેલા છે મેથ્સ અને મેમરી રિલેટેડ, જેમના ફોટા છે. આફ્ટર સેશન મેં સર્ટિફિકેટ આપેલા છે બાળકોને, એમના ફોટા છે. ટાઉન હોલમાં મેં 5 થી 6 સેમિનાર કરેલા છે કે જેમાં બાળકો પોતાની સ્કિલ સ્ટેજ ઉપર આવીને પ્રેઝન્ટ કરે. મતલબ કે જે તમે હમણાં એક્ટિવિટી કરી ને એ એક્ટિવિટી 1000 માણસોની વચ્ચે બાળકો કરી શકે. એના રિલેટેડ એક વિડિયો પણ છે, થોડું ફાસ્ટ કરજો. Double digit prime number 84 minus 23 plus 36 plus 2 minus 44 plus 12 minus 10 plus 41 minus 82 plus 33. Answer 1-200 table. અત્યારે ટેબલની પણ બહુ તકલીફ હોય છે બાળકોને, મેથ્સમાં નથી હોતું તો એનું પણ છે. કેટલી સેકન્ડમાં આન્સર આપે ને એ તમે જોજો. 21 into 6 38 into 4 92 into 6 94 into 8. આ મારી બધી આઈડિયલ વુમન્સ છે જેના બિઝનેસ સેશન હોય અથવા લાઈવ ક્યારે પ્રેક્ટિકલ સેશન હોય તો મેં એની ટ્રેનિંગ લીધેલી છે. અને એક બેંગ્લોરનું ગ્રુપ છે આયરન લેડી કરીને, તો એમાં બધી વિમેન CEO જે 100 કરોડ ઉપરની અથવા એની આસપાસની રેવન્યુ ક્રિએટ કરતી કંપનીઓમાં એ પોતે કોઈ સારા પોસ્ટ ઉપર હોય એવું એક વુમનનું ગ્રુપ છે. તો મારું એ ડ્રીમ છે કે હું પણ એવા કામ કરું કે એમાં પણ એસોસિએટ હું થઈ શકું. નેક્સ્ટ એક વાત કહેવા માંગીશ કે ઇફ યુ બિલ્ડ અ વેલ્થ ક્રિએટ અ બિઝનેસ. જો તમે વેલ્થ બનાવવા માંગતા હોય તો બિઝનેસ ક્રિએટ કરો, બટ ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ અ લેગસી ધેન બિલ્ડ એન એજ્યુકેશન ઇકોસિસ્ટમ. તો આ મારું બિઝનેસ પ્રેઝન્ટેશન હતું અને આના બેઝ ઉપર જ તમને એક નામ સાંભળ્યું છે અલોહા, જે ચેન્નઈમાં એનું હેડક્વાર્ટર છે. આમ મલેશિયા બેઝ કંપની છે અલોહા. 2002 ની આસપાસની
શરૂઆત થઈ હતી આપણા ઇન્ડિયામાં. અત્યારે 2000 થી પણ વધારે એના સેન્ટર આખા ઓલ ઓવર 36 થી વધારે સ્ટેટની અંદર ઇન્ડિયામાં રન કરે છે. રેવન્યુની વાત કરીએ તો એવરી યર 350 કરોડથી પણ વધારે રેવન્યુ જનરેટ કરે છે. વર્લ્ડની વાત કરીએ તો 45 થી 46 વર્લ્ડની અંદર આ કંપની રન કરે છે. મતલબ કે આ વાત મેં તમને એટલે કહેવા માંગી કે તમે બધા બિઝનેસમેન છો. એજ્યુકેશન પણ એક છે ને બિઝનેસ મોડ્યુલમાં કન્વર્ટ કરી અને સારામાં સારી સર્વિસ આપી અને સારી રેવન્યુ જનરેટ આપણે કરી શકીએ છીએ. તો આમાં કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો ડિટેલમાં મને મળી અને H2H કરી આની બધી ડિટેલ હું ઓન પેપર આપવા તૈયાર છું. બીજું, તમારા ધ્યાનમાં કોઈ મારા જેવી ગર્લ્સ છે, કોઈ વિમેન્સ છે કે ટીચિંગ ફિલ્ડમાં ઓલરેડી છે બટ એટલી રેવન્યુ જનરેટ નથી કરતા, તો તમે એને મારી સાથે કનેક્ટ કરાવી શકો છો. હું તમને ગેરંટી આપું, લાઈફ ટાઈમ તમને થેન્ક યુ નોટમાં એ રાખશે, એટલે કે દુઆ આપશે. બસ આ મારો બિઝનેસની વાત હતી ને આ મારી વાત હતી. તો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કહી શકે છે. અને કોઈને એક્સપિરિયન્સ હોય મારો, બરાબર, મારી પાસે સર્વિસ માટે કૃણાલભાઈના સ્ટાફ વાળા આવ્યા હતા પણ આજે કૃણાલભાઈ યસ મેડમના જે વર્કિંગ અને જે કરે છે એના માટે એક ટેસ્ટિમોનિયલ છે નાનકડું, કે ખરેખર જે આ એમને દેખાડ્યું અને કર્યું, કારણ કે એમના જે ટાઉનનો સેમિનાર હતો ત્યારે હું પણ ગયેલો હતો અને એ વસ્તુ માટે થઈને ખરેખર જે છે ને મેં મારા સનને ત્યાં વેકેશન માટે ખાલી 1 મંથ માટે જે અહીંયા આવ્યો હતો, એમાં પણ 20 ડેઝ જેવું ખાલી ગયો હતો, પણ ખરેખર એનામાં એટલું બધું જે ચેન્જીસ આવ્યું કે ત્યાં મેમરી પાવર ગયો હતો. મેં પણ પહેલી વખત એ જ્યારે બોલ્યો ને ત્યારે મેં સાંભળ્યું તો હું સ્ટક થઈ ગયો કે આટલું યાદ કેવી રીતે રહી એમ. તો ખરેખર એ મેડમ કહે છે એ રિયલ છે અને ખરેખર થાય છે એમ. સો થેન્ક યુ વેરી મચ. બીજા કોઈ કંઈ કહેવા માંગે છે? યસ સેમ મારી ડોટર સ્ટુડન્ટ છે મેડમની, એને સિમિલર પ્રોબ્લેમ હતો યાદ રાખવાનો ને મેથેમેટિકનો. તો મેથેમેટિકમાં લાસ્ટ એની એક્ઝામ ગઈ ને તે એમાં 30 આઉટ ઓફ 26 માર્ક્સ આવ્યા. એણે જ્યારે 10 ઉપર માર્ક્સ જોયા હતા અત્યાર સુધીમાં. એટલું ઇમ્પ્રુવમેન્ટ છે. ઓલમોસ્ટ 4 મંથ થયા એની સ્ટુડન્ટ છે. થેન્ક યુ. અને મારા ટાઉનના સેમિનાર હોય એમાં સુપર 30 સ્ટુડન્ટ્સની એક ટીમ મેં બનાવેલી હોય તો એમાં એની બેબી બોલી શકે છે. બાકી બે લોકોની વચ્ચે થોડું બોલવામાં એને તકલીફ થતી ને જે 1000 માણસોની વચ્ચે એ પરફોર્મ કરી શકે છે. થેન્ક યુ. ચલો બીજા એની ક્વેશ્ચન ગણેશભાઈ? યસ પ્લીઝ 5 મેં છે ને મેડમને એક રેફરન્સ મેં મેડમને છે ને એક રેફરન્સ પાસ ઓન કરેલો હતો. તો એમના પછી છે ને એમનું ટેસ્ટિમોનિયલ એવું હતું કે અધર એક્ટિવિટીમાં છે ને પેલા બીજું વધુ ધ્યાન દેતો, કે ફોર એક્ઝામ્પલ બહાર જવું કે એનો ઇન્ટરેસ્ટ છે ને બીજી વસ્તુમાં હતો, જેમાંથી પોટેન્શિયલ એને ગેઇન થાય એવું નહોતું. પણ આફ્ટર જોઈનિંગ ક્લાસીસ કે એમનું કહેવું એમ હતું કે હવે તે છે ને આમાં વધુ ઇન્ટરેસ્ટ લે છે, કે આ બધી એક્ટિવિટીઝમાં એનો એટલે આખું છે ને એનું માઇન્ડસેટ પણ ડાયવર્ટ થઈ ગયું કે આપણે શું કરવું જોઈએ ને એમાંથી શું મળી શકે. અને એની એજ બહુ હજુ નાની છે તો પણ એક માઇન્ડસેટથી અત્યારથી જે ચેન્જ આવ્યો છે તો તેનામાં એ નોટિસેબલ છે. થેન્ક યુ. આપણે રીમા મેડમના જે ટેસ્ટિમોનિયલ કીધા પણ એક વસ્તુ મેં માર્ક કરી છે કે મેં મારી જિંદગીમાં ઘણા સેલ્ફ લર્નિંગ, બિઝનેસના, મની માઇન્ડસેટના અને સ્પિરિચ્યુઅલ ઘણા બધા વર્કશોપને મેં અટેન્ડ કરેલું છે, રીડિંગ છે. તો આપણે વિચારે એ મેડમ છે એના આગળ એટલું નોલેજ છે જે આપણા જનરલી કોઈ પાસે નથી. તો આપણા ચેપ્ટરનું એક સારું સૌભાગ્ય કહેવાય કે આપણે એક એવા મેમ્બર મળ્યા છે કે આપણને ગમે ત્યારે આ બધા સેક્ટરમાં આપણને મોટિવેટ કરીને રિફિલ કરી શકે છે. તો મહત્તમ એમનો લાભ ઉઠાવીએ અને થેન્ક યુ મેડમ. આજે મારું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કહે ને તો એ આ બધા ટ્રેનિંગ સેશનમાં મેં કરેલું છે. આઈ થિંક એમાઉન્ટમાં ગણીએ તો 13.5 લાખની આસપાસ ટોટલ એમાઉન્ટ થાય કે જે મેં કોઈને પે કરી હોય, કોઈ સેશન હોય જેમ કે BS છે કે સ્પિરિચ્યુઅલ કોઈ પણ એક ટૂર હોય. તો લર્નિંગ છે ને એ કહીને વાવણી જેવું છે ગણેશભાઈ, એ વાવીએ ને એટલે ઉગે ને ઉગે જ. એ પછી આપણે ગમે ત્યાંથી કોઈ સારા ફ્રેન્ડ્સ પાસેથી શીખતા હોય કે કોઈ કોચ પાસેથી શીખતા હોય, એ ક્યારેય વેડફે મતલબ ક્યારેય છે ને નકામું કાંઈ સાબિત થતું જ નથી. અને ઉંમર પણ ગમે તે હોય, કોઈ પણ એજ પર લર્નિંગ ઇઝ ધ બેસ્ટ હેબિટ. અને અમે જે બુક્સ બનાવી છે એની અંદર ઘણા લર્નિંગના પોઈન્ટ્સ છે. તો હું રિક્વેસ્ટ કરું છું બધા પીટી મેમ્બર્સ અને પાવર ટીમ કોઓર્ડિનેટરને કે એના ઉપર બધું સરસ રીતે ફીલ કરે કે જેથી કરીને તમારી લાઈફમાં પણ તમે ઇમ્પેક્ટ જોઈ શકશો. ચલો બીજું કોઈને કંઈ ક્વેશ્ચન? યસ તમારા પાસે પહેલા તો તમને થેન્ક યુ
તમે જે મેં ઓલી ગાડી બતાવી એને તમે સરસ મજાની સર્વિસ કરી દીધી, કારણ કે ગાડી મારા માટે હવે ટાર્ઝન છે. થેન્ક યુ મેમ. એનો તમારા ફિલિંગ સમજી શકી છે. હવે તમારા પાસે આટલું બધું નોલેજ છે અને તમે આટલા બધા એમ કે ક્લાસ સ્કૂલમાં જઈ રહ્યા છો, તો એવું કોઈ પ્લેટફોર્મ શું કામ રેડી નથી કરતા અથવા જોઈન્ટ વેન્ચરથી આપણું બીબીએન આટલું સ્ટ્રોંગ છે કે સ્ટ્રેસ ફ્રી સ્ટુડન્ટ્સને નોલેજ આપવું? અત્યારના છોકરાઓનો મેઇન હેડેક છે કે બુક્સ કેરી કરી જાવી અને એમાં શું કરાવે છે કે ટુ બી ફ્રેન્ક કે એને ગોખાવે જ છે, કોઈ લર્નિંગ નથી આપતું. તો એક એવું પ્લેટફોર્મ કે એવી સ્કૂલ આપણે શું કામ ઊભી ના કરી શકીએ? હા, જરૂર આ માટે વિચારી શકીએ. મારે બસ થોડુંક વિચારવાનું જે આવે તો ફિનાન્સ મેનેજમેન્ટ ઉપર વિચારવાનું આવે, અને મારે ત્યાં જેટલી જગ્યા છે ને ત્યાં બહુ સારી સ્ટ્રેન્થ છે. કહું ને, આખો દિવસ બધું અલગ અલગ સ્ટુડન્ટ્સ આવતા હોય, 270 ની આસપાસ ટોટલ વિદ્યાર્થીઓ મારે ત્યાં વિઝિટ કરતા હોય છે, બધી ગણીએ ને એમાં તો એ રીતે કરી શકાય. અત્યારે સ્કિલ રિલેટેડ સ્કૂલની પણ જરૂર છે. પેલા ભાઈ બેંગ્લોરથી આવ્યા તો એને ખ્યાલ છે ઈ સાઈડ તો એ ટાઈપની સ્કૂલ સ્ટાર્ટ ઓલરેડી થઈ ગઈ છે. મતલબ એજ્યુકેશન જે આ ફોર્મલ એજ્યુકેશન છે ને એ નહીં, બટ સ્કિલ બેઝ એજ્યુકેશન, અને નાના બાળકોથી શરૂઆત થઈ છે. લાઈક ફેશન ડિઝાઇનરે બહુ 5 કે 6 વર્ષના બાળકોને ત્યાંથી ઇન્ટ્રોડ્યુસ કરે છે, પેઇન્ટિંગ સ્કેચિંગથી આખું. એટલે એવી શરૂઆત ઇન્ડિયામાં થઈ ગઈ છે. અને હું તમને કહું ને, આપણે જે ભણીએ છીએ ને બ્રિટિશ દ્વારા ડિઝાઇન કરેલું આખું એજ્યુકેશન છે કે જેમાં આપણો કોઈ ઓપ્શન જ નથી. બાકી બહુ પાવરફુલ અને સારી રીતે આપણું જે ડીએનએ કઈ નહીં પરફોર્મ કરે આ ક્ષેત્રની અંદર. પણ હવે એની શરૂઆત ચેન્જ કરવાની થઈ ગઈ છે. અને તમારામાંથી પણ જો કોઈ એજ્યુકેશન બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે સાથે આગળ વધી શકીએ છીએ. ચલો, થેન્ક યુ વેરી મચ.